રાષ્ટ્રનો મહત્વનો નેશનલ હાઈવે જોખમી બન્યો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તિરાડ પડી છે। ભેરાઈ ચોકડી બ્રિજ સાઈડ લોખંડના સળિયા દેખાયા છે। 6 મહિના પહેલા જ બનેલા બ્રિજની એક સાઈડ બેસી ગઈ। જોખમી બ્રિજ બનતા વાહન ચાલકોમાં નારાજગી છે। હાઈવેના બ્રિજ પર સતત મોટા વાહનોની અવરજવર। તિરાડો પર માત્ર સાંધા લગાવી બુરવાનો દેખાડો કરાયો છે। બ્રિજના કામમાં ભ્રષ્ટાચારને લઈને તપાસની માંગ ઉઠી છે। ટોલ ટેક્સ ભરવા છતાં જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તાબજો બ્રિજ કે જેના સાંધા લગાવી દેવામાં આવ્યા છે। માત્ર વાહન ચાલકો જોખમી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। અને આ બ્રિજની હાલત તો આપ જુઓ, મસ્ત મોટો ટોલ ટેક્સ લેવામાં આવે છે, તેમ છતાં પણ સારા રસ્તા આપવામાં નથી આવતા। રોજિંદા નીકળવાનો આવડો આ જ રસ્તો છે અને અમારા માટે આ કોઈ નવાઈની વાત નથી। આની પહેલા પણ આગળ અમારે અહીંથી 1.5 કિલોમીટર 2 કિલોમીટર દૂર ઈંડોડાનો પુલ છે, ત્યાં પણ આવા ખાડા પીડા હતા, તિરાડો પડી હતી। એની પહેલા ચારનાળા પાસે ત્યાં પણ આવા પડેલા છે। કોન્ટ્રાક્ટરો એક તિરાડો બુડે ત્યારે બીજા પુલમાં તિરાડો અને બેસી આ પુલ તો અડધો પોણો બેસી પણ ગયો છે। સરકારને કોન્ટ્રાક્ટર હજી આમાં કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહમાં છે। અને સરકાર અત્યારે એવું છે કે જ્યારે કોઈ મોટી ઘટના ઘટે છે ત્યારે 2-5 લાખ રૂપિયાનું પેકેજ આપીને છૂટી જાય છે। અમારે 2-5 લાખ રૂપિયાની જરૂર નથી ને આ રોડ ઉપર અમે ટોલ ટેક્સ ભરીએ છીએ, મફત નથી હાલતા। અમને ટોલ ટેક્સ તમે લ્યો છો એના માટે તમે અમે અમારી સુરક્ષા અને રોડના જે ટેક્સ ઉઘરાવો છો એની વસ્તુ અમને રોડ એ પ્રકારનો આપો, અમારી ઈજ માંગ। હું અહીંયા રાજુલાથી પીપાવ અપડાઉન કરું છું। દરરોજમાં આવવાનું, દિવસમાં 2 વાર આવવા જવાનું થાય છે અને રોડ ઉપર તિરાડો પડી છે એના માટે ઘણીવાર અકસ્માત જોવા મળે છે। તો આ રસ્તો હમણાં જ બન્યો છે, પણ જાજો ટાઈમ નથી થયો। તો આવું નવું બાંધકામ કર્યું છે છતાંય આવું થાય છે, તો સરકારે આના ઉપર ધ્યાન દેવું જોઈએ અને વારવાર અકસ્માત થાય છે એનો કઈ નિર્ણય લેવો જોઈએ અને સારી રીતે બાંધકામ કરાવવું જોઈએ। આખા રોડમાં અને તે અકસ્માત થવાનો ભય રહેલો છે। એના ચોમાસામાં આવ્યું ત્યારે ચોમાસા પેલા બુરું હતું, પણ આ વરસાદ અતિ ભારે વરસાદ તેની કારણે બધું ધોવાણ થઈ ગયું છે અને જે આ પબ્લિકને નુકસાન થાય, અકસ્માત થવાનો ભય રહેલો।